આવી જશે। મીડિયમ ફ્લેમ પર ફરીથી આને 1 થી 2 મિનિટ માટે કૂક કરવાનું। તો ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં આપણે 200 ગ્રામ પનીરને ધોઈને મીડિયમ સાઇઝના કાણાવાળી છીણીથી છીણી લેવાનું છે। તો 2 મિનિટ પછી હવે આ ગ્રેવી સરસ રીતે સંતળાઈ ગઈ છે। તમે જોઈ શકો છો ગ્રેવીમાં જે આપણે તેલ અને બટર યુઝ કર્યું છે એ સરસ રીતે અલગ થઈ ગયું છે। તો આ રીતે ગ્રેવીને સરસ રીતે કૂક કરી દેવાની। પછી આને મેશરની મદદથી હલકા હાથે થોડું મેશ કરી દેવાનું છે। આ સમયે આપણે આમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને આમાં ઉમેરવાની અને આની સાથે 50 ગ્રામ જેટલી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે। હવે આ બંને વસ્તુને ફરીથી ગ્રેવીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની। આ રીતે આ ગ્રેવી કૂક થઈ જાય એટલે જે મિક્સરમાં આપણે ટામેટા ક્રશ કર્યા હોય એમાં જ 2 ચમચી જેટલું